ગત તારીખ 28/3/2024 રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ મહેરબાન સીપી સાહેબના હુકમથી તારીખ 4/5/24 રોજ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી. ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવ્યા બાદ બે આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા 1.5 વર્ષથી, એ બોની વિનોદભાઈ તાળા અને એક વૈભવ અશ્વિનભાઈ તાળા, બે આરોપીઓ મૂળ જામકંડોળાના રહેવાસી છે, અહીંયા સરથાણામાં રહે છે. એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના 15 સુધીના રિમાન્ડ મળેલ છે. આ બંને આરોપીઓ એમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટ્રાક્ટ થતા એમને નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે આ માર્કશીટ બનાવી અને અલગ અલગ પૈસામાં વેચતા હતા. જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે. એની તપાસ દિલ્હી, મુંબઈ તપાસ ચાલી રહી છે. આ અલગ અલગ યુનિવર્સિટીનો જે સ્ટુડન્ટો મળી આવે, અલગ અલગ જે યુનિવર્સિટી માગે એની એજન્ટો મારફતે માર્કશીટ બનાવતા હતા અને પૈસા સારા મળવા માંડે એટલે એમને આ ધંધો ચાલુ કરી દીધેલો છે અને આ જે મેઇન એજન્ટ છે જે બનાવે છે એને પકડવાની તજવીજ ચાલુ છે.